તો મિત્રો આજે હું તમને મારા મોજલા ઓબલેસન ગામની મુલાકાત કરાવીશ। તો મિત્રો આ છે મારા ગામનું બસ સ્ટેન્ડ, જો તમે જોઈ શકો છો। અને આ બાજુ મિત્રો જાય છે અમારે પાટણ બાજુ રસ્તો, અને આ છે મારા ઓબલેસન ગામનું બોર્ડ મિત્રો, અને આ જાય છે મિત્રો પાટણ રસ્તો, અને આ છે મારા ઓબલેસન ગામનું બોર્ડ। અને આ બાજુ મિત્રો છે મારા ગામનો અંદર જવાનો રસ્તો મિત્રો, તમે જોઈ શકો છો। અને આ સીધો રસ્તો મિત્રો જાય છે, તે જાય છે ખાનપુર સરવા રણુજ। અને આ બાજુ મિત્રો જાય રસ્તો તે મારા ઓબલેસન ગામનો સીધો રસ્તો છે મિત્રો, ડાયરેક્ટ ગામમાં જાય છે। તો મિત્રો આપણે ફાઇનલી ગામમાં આવી ગયા છીએ, તમે જોઈ શકો છો। આ છે મારા મોજલા ઓબલેસન ગામનું ગોદરું મિત્રો, સામે ડેરી છે, અને તેની સામે મિત્રો રામદેવ પીર મહારાજનું મંદિર, અને ચામુંડા માતાજીનું, અંબાજી માતાનું અને ઓબલેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો। સામે પંચવટી છે, અને આ છે મારા ગામની પંચાયત, અને પંચાયતના બાજુમાં મિત્રો છે મારા ગામની શાળા, અને શાળાની બાજુમાં છે મિત્રો અમારી નાના બાળકોને આંગણવાડી કેન્દ્ર। તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે મારા ઓબલેસન ગામનું સરસ મજાનું ગોદરું। તો કેટલું સરસ મજાનું વ્યૂ દેખાય છે, તમે જોઈ શકો છો મિત્રો। અને મિત્રો રામદેવ પીરના મંદિરની બાજુમાં છે મિત્રો અમરતજીની દુકાન, જય ચામુંડા ઇલેક્ટ્રોનિક્સ। અને આ છે મિત્રો મારા મિત્ર મેહુલસિંહનું શ્રી શક્તિ પાર્લર મિત્રો, અને તેની બાજુમાં છે ચબૂતરો, જે પક્ષીનો દાણા નાખવા માટે, અને તેની બાજુમાં છે મિત્રો અમારા ગામની દૂધસાગર ડેરી। અને મિત્રો અમારા ગામની દૂધસાગર ડેરીની પાછળ મિત્રો સેનમાં વાસ સોસાયટી આવેલી છે। તો આ છે મિત્રો સોસાયટી, તમે જોઈ શકો છો, સેનમાં વાસની સોસાયટી મિત્રો। અને આ મિત્રો સીધો રસ્તો જાય છે તે આપણે ગુમરાબાના વાસ તરફ જાય છે મિત્રો। અને આ છે મિત્રો વાડાવાળા, એટલે કે જે કબીરબાનો વાસ છે મિત્રો, તે વાડાવાળા તરીકે મિત્રો ઓળખાય છે તે વાસ। અને મિત્રો આ સામે દેખાય છે તે શ્રી સંગ્રામસિંહ દાદાનું મંદિર છે। અને તેની બાજુમાં મિત્રો ઉદાજીનું શ્રી સંગ્રામસિંહ દાદા પાર્લર છે મિત્રો। અને આ છે અમારા પ્રવીણસિંહનું વાઘેશ્વરી પાર્લર, અને પાર્લરની બાજુમાં છે અમારા ટીનાભાઈ નાઈની દુકાન। અને હવે જવાનું છે અમારા વાહમાં, એટલે કે કલાજી સુબાજીના વાસમાં। અને આ છે અમારા વાહમાં જવાનો રસ્તો।
અને આ છે અમારો વાહ મિત્રો, તમે જોઈ શકો છો. અને મિત્રો આ સામે દેખાય તે છે અમારા રોમાજી અને રવાજીની મિત્રો મોલ્લી ટી પાર્લર. મિત્રો તમે જોઈ શકો છો. આ છે અમારા વાહનો વ્યૂ. અને મિત્રો આ છે આપણે શંકરબાનો વાસ મિત્રો, જે શંકરબાના વાસ તરીકે જાણીતો છે. અને આ છે મિત્રો અમારે સોપરિયા પરુ એટલે કે વાઘેલા પરામાં મિત્રો રસ્તો જાય તે છે, તમે જોઈ શકો છો. અને આ છે મિત્રો અમારા ચંપુબાનો વાળો અને તેમની દુકાન તમે જોઈ શકો છો. અને આગળ જઈએ એટલે આવે છે અમારે પ્રવીણજીનો મિત્રો તબેલો. આ મિત્રો છે અમારો પ્રવીણજીનો તબેલો મિત્રો. અને તબેલાના બાજુમાં મિત્રો જાય છે અમારા ઘર તરફ રસ્તો. આ મિત્રો સીધો અમારા ઘર તરફ રસ્તો જાય છે. અને મિત્રો આવી ગઈ છે અમારા ધનાજીનું ઘર. અને ત્યાંથી આગળ થોડા જઈએ એટલે આવશે અમારા મોટા ભાઈનું ઘર. આ છે અમારા મોટા ભાઈનું ઘર. અને થોડા આગળ જશું એટલે અમારા ઘરોની બધા મિત્રો ભેંસો બોધેલી જ છે, તમે જોઈ શકો છો. આ બધી મિત્રો ભેંસો અમારા ભાઈઓની બધી બોધેલી છે, તમે જોઈ શકો છો. અને મિત્રો અમારા ઘર તરફથી પાછા આવશું ત્યારે પ્રવીણજીના વાડાથી તબેલો છે ત્યાંથી એક બીજો રસ્તો પડે છે, જે મિત્રો અમારા વાહના કળાબા વાલાબા પરિવારના ઘર તરફ મિત્રો રસ્તો જાય છે. ત્યાં આગળ જઈએ આપણે આવી તો તેમનું ઘર બતાવીએ તો સીધું જઈ જઈએ. અને આ રસ્તો મિત્રો સરવા ગામ તરફ જાય છે. અને આ છે મિત્રો અમારે ડાયાજી અનારજીનો વાડો. અને તેની સામે છે મિત્રો અમરતજી ગંભીરજીનું ઘર મિત્રો તમે જો, અને દુકાન પણ છે ત્યાં. અને મિત્રો આપણે કળાબા વાલાબા પરિવારના ઘર તરફ આવી ગયા છે. અને આ બાજુમાં તમે બધે જોઈ શકો છો તેમના ઘર અને તેમની મિત્રો બધી ભેંસો બોધેલી છે, તમે જોઈ શકો છો.
તો આગળ જઈએ થોડા. આ છે તેમના બધા ઘર, તમે જોઈ શકો છો. તો મિત્રો પાછા આપણે ગામમાં આવી ગયા અને પંચાયતની બાજુમાં મિત્રો સીધો રસ્તો જાય છે તે અમારા ગામના મોહણિયામાં મિત્રો જાય છે. તો આપણે મોહણિયામાં ઘર છે ત્યાં આગળ જઈએ એવી. તો મિત્રો આ છે આપણે વાડો. અને આ છે મોસણિયામાં જવાનો રસ્તો મિત્રો. તો આપણે મોહણિયામાં આવી ગયા છે અને પહેલો જ વાડો આવે છે મિત્રો આપણે સગાવાનો. જો આ છે મિત્રો સગાવાનો વાડો. તો તેમના દીકરા રહે છે મિત્રો અને ત્યાંથી આગળ જઈશું એટલે મોહણીઓ આવી જાય મિત્રો. જો અમે અહીંયા જે મરી જતા મિત્રો ત્યાં આગળ અહીંયા દાટી અને બાળવામાં આવતા મિત્રો અહીંયા. આ છે મિત્રો મોહણીઓ, તમે જોઈ શકો છો ચારે બાજુ. અને આ મિત્રો સીધો રસ્તો જાય છે અમારા ગામના સરપંચના ઘર તરફ, એટલે કે બોર ઉપર જાય છે મિત્રો. ત્યાં આગળ આપણે થોડે સુધી જઈએ. જો મિત્રો આ રસ્તો જાય છે આપણે સરપંચના બોર તરફ. તો જો મિત્રો સ્કૂટી લઈને સરપંચ આગળ ઊભા જ છે, તમે જોઈ શકો છો. ત્યાંથી આવે છે અને આ છે આપણે મણાજીનો વાડો મિત્રો. અને તેની બાજુમાં છે મિત્રો એરટેલનું ટાવર, તમે જોઈ શકો છો. એ બાજુમાં ઊભું છે એરટેલનું ટાવર, જો સામે દેખાય. તો આપણે જઈએ પાછા ગામ તરફ. અને મિત્રો આ છે આપણે બીજો જે ગલ્લો છે, દુકાન છે તે ચંપુબાની મિત્રો. અને મિત્રો આ છે ગામની અંદર જવાનો બીજો રસ્તો મિત્રો, જે જો તમે જોઈ શકો છો મંદિરની પાછળનો મિત્રો રસ્તો છે. આ છે મંદિર અંબાજી માતા, ચામુંડ માતા અને ઓબલેશ્વર મહાદેવનું, તમે જોઈ શકો છો. આ ફરીથી આપણે અંદર જવાનો રસ્તો તમે જોઈ શકો છો. આ છે રામદેવીનું મંદિર અને આપણે ગામની અંદર પાછા આવી ગયા, તમે જુઓ.
અને આ છે મિત્રો અમારા રોડ પર અમારા મિત્ર કરણની મિત્રો પંચર દુકાન તમે જોઈ શકો છો. તો અહીંયા કોઈ પણ પંચર કરાવવા આવી શકે છે મિત્રો. અને આ છે મિત્રો આપણે સીધો રસ્તો જાય છે મિત્રો ગામના બસ સ્ટેન્ડ તરફ. તો આપણે આગળ જઈએ. આ સીધો રસ્તો જાય છે અમારા ગામના બસ સ્ટેન્ડ તરફ મિત્રો. અને આ બાજુમાં મિત્રો છે આપણે મેરડીમાનો વાસ તરીકે જાણીતો છે મિત્રો. જુઓ આ રહ્યો મેરડીમાના વાસ તરીકે મિત્રો ઓળખાય છે. અને જીઓનું ટાવર પણ છે ત્યાં તમે જોઈ શકો છો. તો હવે જઈએ આપણે સીધા રોડ તરફ અમારા ઓબલેસન ગામના બસ સ્ટેન્ડ તરફ. અને આ છે અમારા બાબુજી માસમજીનો વાડો અને તેમનું ઘર. ને ત્યાંથી થોડા આગળ જઈએ એટલે આવે છે આપણે કલાજી સુબાજીનો ઘર. અને કલાજી સુબાજીનો વાસ તરીકે જાણીતો મિત્રો છે અમારો વાસ. ત્યાંથી આગળ જઈએ આપણે સીધા અમારા ગામના બસ સ્ટેન્ડ તરફ. અને મિત્રો આ સામે દેખાય તે અમારી છે લાલભાની દુકાન મિત્રો, જે ચામુંડા પાર્લર મિત્રો. અને આ છે આપણે ગામની બહાર આવી ગયા અને આ છે અમારા ગામનું બસ સ્ટેન્ડ.